અધિક પુરુષોત્તમ માસના સૌ ભક્તજનોને જય દ્વારકાધીશ. દ્વારકાધીશ મંદિરથી ચેતનભાઈ પૂજારી, દ્વારકા. આજ રોજ ભગવાન દ્વારકાધીશજીના અધિક માસ નિમિત્તના જ્યેષ્ઠ મહિનો હોય, અધિક પુરુષોત્તમ માસ હોય અને ભારત વર્ષના તમામ ઉત્સવો દ્વારકાધીશ મંદિરની અંદર ઉજવવામાં આવે છે. આજે આપણે અષ્ટમીનો ઉત્સવ એટલે કે શ્રાવણી અષ્ટમી, ભગવાન કૃષ્ણનો જે જન્મનો દિવસ છે, આજે અષ્ટમી હોય. અધિક માસની વિશેષ સેવા પૂજા આજે કરવામાં આવી. ભગવાન દ્વારકાધીશજીનો 5:30 વાગે મંગલા કરવામાં આવી અને 8 વાગે ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધીશજીનો અભિષેક કરવામાં આવ્યો. અને આ રીતનો આખો આ કાર્યક્રમ ભગવાન દ્વારકાધીશજીના જન્મોત્સવ આપણે દ્વારકાની અંદર મનાવી રહ્યા છીએ. ત્યારે સાંજે 5 વાગે દ્વારકાધીશજીના ઉત્થાપન થશે, 9 વાગે અનોસર બંધ થશે અને ત્યાર પછી રાત્રે 12 વાગ્યે ભગવાન દ્વારકાધીશજીની જન્મની આરતી થશે. આમ 1:30 વાગ્યા સુધી પ્રજાજનો માટે દર્શનનો સમય રહેશે. તો સૌ ભક્તજનોને આ દર્શનનો લાભ લેવા અને પુણ્યનું ભાથું બાંધવા દ્વારકા સમસ્ત પૂજારી પરિવાર દ્વારા આહવાન કરવામાં આવે છે. સૌ ભક્તજનોને જય દ્વારકાધીશ.